રાજ્યમાં છવાયું વાદળછાયું વાતાવરણ. વરસાદી છાંટાએ વધારી ખેડૂતોની ચિંતા. શિયાળામાં બદલાયેલા વાતાવરણે રાજ્યના ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. મહીસાગર જિલ્લાના ખાનપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વરસાદી છાંટા વરસ્યા તો લુણાવાડા, સંતરામપુર, ખાનપુર, કડાણા, વીરપુર, બાલાસિનોર, કોઠંબા સહિતના વિસ્તારોમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. પવન અને વાદળછાયા વાતાવરણને લીધે ખેડૂતોને વાવેતર કરેલ પાકમાં જીવાત પડવાની ચિંતા સતાવી રહી છે. તો અરવલ્લીના માલપુર, મેઘરજમાં પણ વાદળછાયા વાતાવરણને લીધે ખેડૂતો ચિંતામાં મુકાયા. કમોસમી વરસાદ અને બદલાયેલા વાતાવરણને લીધે ઘઉં, ચણા, ઘાસચારો અને કેરીના પાકને નુકસાન થવાની ખેડૂતોની ચિંતા સતાવી રહી છે. અરવલ્લી જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનું પણ જોર વધ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે રાજ્યના મોટાભાગના જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ આગામી 24 કલાક રાજ્યના વાતાવરણમાં કોઈ ફેરફાર થશે નહીં. જો કે 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં ફરીથી 3 થી 5 ડિગ્રીનો ઘટાડો થતાં રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળશે. 4 ફેબ્રુઆરી સુધી કડકડતી ઠંડી પડશે, જે બાદ ફરી એકવાર લઘુત્તમ તાપમાનનો પારો ઊંચકાશે અને ઠંડીમાંથી આંશિક રાહત મળશે. વાદળછાયા વાતાવરણ વચ્ચે રાજ્યના કેટલાક શહેરોમાં તો વહેલી સવારે ધુમ્મસની પણ ચાદર છવાઈ. અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. ધુમ્મસભર્યા વાતાવરણને લીધે વિઝિબિલિટી પણ ડાઉન થઈ વાહન ચાલકો પણ હેડલાઇટ ચાલુ કરીને વાહન હંકારતા નજરે પડ્યા. जो सिचुएशन बनी हुई है वो ज़्यादातर जनरली क्लाउडी स्काई है और एक वेस्टर्न डिस्टर्बेंस नॉर्थ वेस्ट इंडिया को अप्रोच कर रहा है वो 2 फरवरी को, जिसके कारण आने वाले 24 घंटे में मिनिमम टेम्परेचर नॉर्मल चेंज रहेगा और उसके बाद मिनिमम टेम्परेचर में 3 से 5 डिग्री की गिरावट का पूर्वानुमान है उसके आने वाले 2 दिनों के लिए, और उसके बाद मिनिमम टेम्परेचर में 2 से 3 डिग्री की राइज का पूर्वानुमान है. રાજ્ય પર ફરી ઘેરાયા માવઠાના વાદળ. 3 ફેબ્રુઆરી સુધીમાં માવઠાની શક્યતા. ખેડૂતોને પાક નુકસાનીની ચિંતા. ખેડૂતો માટે વધુ એકવાર આવ્યા છે માઠા સમાચાર. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ 3 ફેબ્રુઆરી સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાની અસર રાજસ્થાન અને ગુજરાતમાં જોવા મળશે, જેથી 3 ફેબ્રુઆરી સુધી ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી છાંટા વરસી શકે છે. એટલું જ નહીં, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે. કમોસમી વરસાદની શક્યતાને પગલે ખેડૂતો પણ મૂંઝાયા છે. ત્યારે અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું કે જો કમોસમી વરસાદ વરસે તો જીરું, ચણા અને ઘઉં જેવા પાકોને નુકસાન થઈ શકે છે. આજથી તારીખ 2-3 ફેબ્રુઆરી સુધીમાં લગભગ આ પશ્ચિમ વિક્ષોભના અસરના કારણે કચ્છના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, રાજકોટ વગેરે ભાગોમાં વાદળો આવી શકે અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વાદળવાયુ રહી શકે. આ ઉપરાંત ભાવનગરના ભાગો, બોટાદના ભાગો, અમરેલીના ભાગોમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહે અને ક્યાંક છાંટાછૂટી થઈ શકવાની શક્યતા રહે. એટલે પૂર્વ ગુજરાતના ભાગોમાં ત્યાંની અસર વધારે રહેવાની શક્યતા રહેશે. દાહોદ, પંચમહાલ, લીમખેડાના ભાગો અને તેની અસરથી વડોદરાના ભાગો સુધી થવાની શક્યતા રહેશે. આ તદ ભાગોમાં ક્યાંક હળવો કમોસમી વરસાદ લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા વગેરે ભાગોનું પણ હવામાન પલટાય. સાબરકાંઠા અને અરવલ્લી વગેરે ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે. મધ્ય ગુજરાતના ભાગોમાં છેક અમદાવાદ, ગાંધીનગર સુધીનો પલટો આવી શકે. વડોદરાના ભાગો ઉપરાંત ભરૂચના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે. તારીખ 3 સુધીમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે.